નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન ભારતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 16મી સપ્ટેમ્બરને મંગળવારના રોજ સમગ્ર ગુજરાતના રાજ્યના તમામ કર્મચારી તેના મંડળો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ ઉમદા સામાજિક કાર્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ જોડાનાર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાના મુખ્ય શિક્ષિકાઓ, શિક્ષક ભાઈઓ બહેનો, વહીવટી પાક, ચોથા વર્ગના કર્મચારી, SMCના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે। રક્તદાતાઓએ આ મહારક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। આ કાર્યને બિરદાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ શ્રીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેમના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારી તેમજ તેમના મંડળ નમો કે નામ રક્તદાન મહારક્તદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે। તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસોને બિરદાવતા ઓપરેશન સિંધુની સફળતાને યાદ કરી આ મહારક્તદાન શિબિર કુલ 300 કરતાં પણ વધુ જગ્યાએ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આ યોજનાથી 1 લાખ કરતાં પણ વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતા સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવેલ છે। આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્રિત થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ 30,000 બ્લડ યુનિટ એકત્રિત કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સેવા દિવસના નિમિત્તે 1 લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છા પાઠવેલ। આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો, થેલેસિયામિયાથી પીડાતા બાળકો, ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે। સદર મહારક્તદાન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષા શ્રી અંજનાબેન ઠક્કર અને શાસન અધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષણ સમિતિ વડોદરાની તમામ શાળા પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારે 1001 બ્લડ યુનિટ એકત્રિત કરવાનો નિર્ધાર કરેલ છે। મહારક્તદાનના આ કાર્યક્રમનું આયોજન તારીખ 16/9/2025ને મંગળવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય કચેરી ખાતે સવારે 8 વાગ્યાથી કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સંસ્થા રેડક્રોસ પણ સહભાગી થનાર છે। આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ આચાર્યો, શિક્ષકો, વાલીશ્રીઓ તથા શહેરના નગરજનો રક્તદાતા તરીકે જોડાયા છે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આહવાન કરેલ છે। વડોદરા સિટી ખાતે મોટું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 8,000ની રજીસ્ટ્રેશન થઈ છે, એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આજે સાંજ સુધી તો 15-20 હજાર સુધી ઉપર જશે। રક્તદાન એક બહુ સારું પહેલ છે। અમુક લોકો દેશમાં રક્તની અભાવના કારણ અને એક્સિડન્ટ્સના કારણ, થેલેસીમિયાના કારણ, સિકલ સેલ એનિમિયાના કારણ મરણ પામતા હોય છે। માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસના નિમિત્તે દેશભરમાં અને આખા ગુજરાતમાં રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યા છે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે ગુજરાતના લોકોએ આવીને જનતાને કે બ્લડ ડોનેટ કરવાનું એક સારું અપીલ કરી છે। એને ધ્યાન આપતા અને એનું સક્સેસ કરવા માટે અહીંયા વડોદરા સિટી ખાતે પણ એનું સરસ આયોજન કરવામાં આવી રહ્યા છે। શિક્ષણ સમિતિ વડોદરા, હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેડક્રોસ, એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવી છે। એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આવા સારો પહેલ લઈને વડોદરામાં એક સારું પોઝિટિવ મેસેજ આપવાનું તમામ પહેલોને અમે બિરદાવીએ છીએ અને એમને સપોર્ટ પણ આપીએ છીએ। અને હું વડોદરાવાસીઓને પણ અપીલ કરીશ, તમારાથી જેટલું શક્ય બને તમે પણ આવીને રક્તદાન કરજો અને એક સારું મેસેજની અને સારું એક ટીમ વર્કની ભાગરૂપ બનજો। થેન્ક યુ। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નમો કે નામ રક્તદાન કેમ્પ માનનીય પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવા માટે અમારા સમગ્ર શિક્ષકગણ અને અમારા કર્મચારી મંડળ જ્યારે અહીંયા એકત્રિત થઈને બ્લડ ડોનેશન કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના અમારા અધ્યક્ષ માનનીય શ્રી જયપ્રકાશભાઈ સોની સાથે સાથે વડોદરા શહેરના કમિશનરશ્રી પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ બધા જ શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો છે। સાથે અમારા કર્મચારી મંડળ, અમારા વાલીગણ સાથે આજુબાજુના વિસ્તારના લોકો ઘણા મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન થઈ રહ્યો છે। ત્યારે સાંજ સુધીમાં એક નવો
નવો વિક્રમ પ્રસ્થાપિત કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો કોઈ નવાઈ નહીં. આજે નવો વિક્રમ બની શકે એવી પૂર્ણ શક્યતાઓ સાથે આ કામગીરીમાં અમે જોડાયા છે. ત્યારે દરેક જણને આહવાન કરું છું, રક્તદાન એ મહાદાન છે અને મહાદાનના થકી નમો સેવા સપ્તાહમાં આપ સર્વ જોડાઓ અને સર્વ લોકો જ્યાં આપણને કન્વિનન્ટ હોય ત્યાં જઈને પણ રક્તદાન કરવું જોઈએ. રક્તદાનથી કોઈનું જીવન બચી શકે છે અને આ જ સંકલ્પ સાથે અમે બધા જ જ્યારે આજે રક્તદાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મારા શિક્ષકો અને એમના સમગ્ર કર્મચારી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારી સમગ્ર ટીમ નગર પ્રાથમિકની, મારા ઉપાધ્યક્ષ હોય કે એવો હોય કે અમારા સર્વ સભ્ય હોય, દરેક જણા ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન માટે મોટું આજે એવું કહેવાય કે મોટામાં મોટી સંખ્યામાં કદાચ આજે રક્તદાનનું નવું અમે શિખર સર કરીએ તો નવાય નહીં. આભાર. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ 16 સ્થાન ઉપર મહારક્તદાનનું આયોજન થયું છે. આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના 75મા જન્મદિનના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાનનો કાર્યક્રમ આયોજિત થયો છે. સેવા પરમો ધર્મનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્યની સેવા રક્તદાન કરીને નર સેવા એ જ નારાયણ સેવા એ ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પાયે રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે. પૂરા રાજ્યમાં 1 લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય રાખ્યું બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે, કાર્યકર્તાઓ છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા સર્વ શિક્ષકગણ તથા કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિરનું અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં આયોજન થયું છે. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય આ સેવા સપ્તાહના કાર્યની અંદર સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરવા માટે આપણે સર્વ શિક્ષકગણ અને સર્વ કર્મચારી મંડળ અમારું ભેગું થઈને આજે રક્તદાનનો અહીંયા મહાકેમ્પ આયોજિત કર્યો છે. આ મહાકેમ્પની અંદર આવેલ રક્તદાતાઓને તથા સાથે જોડાયેલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર બી વ્યક્ત કરું છું.